હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે પુષ્પના ભાગો વિશે જોતા હતા અને એમની અંદર આપણે વજ્રચક્ર અને દલચક્ર વિશે જોઈ ગયા હતા. બાકીના બે ભાગો પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો અહીંયા આપણો પહેલો ટોપિક છે પુંકેસર ચક્ર. તો પુંકેસર ચક્ર વિશે જણાવતા અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ પુંકેસર ચક્ર એ પુંકેસરોના એકમો ભેગા થઈને બનેલું છે. યાની કે ઘણા બધા પુંકેસરો ભેગા મળીને શાની રચના કરશે તો કે ભાઈ પુંકેસર ચક્રની રચના કરશે. ત્યારબાદ જણાવતા આપણને એવું કીધું છે કે ભાઈ દરેક પુંકેસર કે જે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે અને એમની અંદર શાનું નિર્માણ થતું હશે તો કે ભાઈ નરજન્યુનું નિર્માણ થતું હશે. અને આગળ જણાવતા એવું પણ કીધું છે કે જે વૃંત કે તંતુ અને પરાગાશય ધરાવે છે. એટલે કે ભાઈ જે નીચેનો ભાગ હશે બરોબર એને આપણે તંતુ કહીશું અને ઉપર શું હશે તો કે ભાઈ પરાગાશય હશે કે જ્યાં શાનું નિર્માણ થતું હશે તો કે ભાઈ પરાગરજનું નિર્માણ થતું હશે બરોબર. અને એમની અંદર શું હશે તો કે ભાઈ નરજન્યુ હશે. ત્યારબાદ જણાવતા અહીંયા આપણને એવું કીધું છે કે દરેક પુંકેસર સામાન્યતઃ દ્વિખંડી હોય છે બરોબર. એટલે કે ભાઈ જે પુંકેસર હશે બરોબર એમની અંદર આપણને બે ખંડ જોવા મળે છે બરોબર. આવી રીતે જે પુંકેસર છે બરોબર એમનું જે પરાગાશય છે બરોબર એ પરાગાશયની અંદર આપણને શું જોવા મળશે તો કે ભાઈ આવી રીતે બે ખંડ જોવા મળશે બરોબર. અને એવું કીધું છે કે ભાઈ દરેક ખંડ બે કોટર કે પરાગ કોથળી ધરાવે છે બરોબર. એટલે કે ભાઈ જો આ ખંડ છે તો એમની અંદર આપણને બે કોથળી જોવા મળશે અને આ બીજો ખંડ છે એમની અંદર પણ આપણને બે કોથળી જોવા મળશે. અને તમે નીચેની આકૃતિ દ્વારા પણ બહુ સારી રીતે સમજી શકો છો બરોબર કે બે તો ખંડ ધરાવે છે અને બે ખંડની અંદર આપણને બે બે કોટર જોવા મળે છે અથવા તો બે બે કોથળી જોવા મળે છે. એટલે ટોટલ ચાર કોથળી થશે. ખ્યાલ આવ્યો? અને ત્યારબાદ જણાવતા આપણને એવું કીધું છે કે ભાઈ પરાગરજ પરાગ કોથળીમાં ઉદ્ભવે છે. એટલે કે ભાઈ આ જે પરાગરજ છે બરોબર એ આ પરાગ કોથળીની અંદર ઉદ્ભવશે. ખ્યાલ આવ્યો? અને આવી કેટલી પરાગ કોથળી આવેલી હોય છે એક પરાગાશયની અંદર તો કે ભાઈ ચાર પરાગ કોથળી આવેલી હોય છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે ભાઈ વંધ્ય હોય તેવા પુંકેસરને આપણે શું કહીશું તો કે ભાઈ વંધ્ય પુંકેસર કહીશું બરોબર. આ તો ઓબ્વિયસલી વસ્તુ છે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી અહીંયા. ત્યારબાદ અહીંયા આપણને પુંકેસર વિશે જણાવતા એવું કીધું છે કે ભાઈ પુષ્પના પુંકેસરો દલપત્રો જેવા બીજા સભ્યોની સાથે કે એકબીજાથી પરસ્પર જોડાયેલા હોઈ શકે છે બરોબર. એટલે કે ભાઈ આપણને પુષ્પની અંદર જે પુંકેસરો જોવા મળે છે બરોબર યા તો એ દલપત્રો સાથે જોડાયેલા હશે યા તો એ પુંકેસરો એકબીજાથી પરસ્પર પણ જોડાયેલા હોઈ શકે છે બરોબર. ત્યારબાદ એવું કીધું છે કે જ્યારે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલ હોય ત્યારે તેને આપણે શું કહીશું તો કે ભાઈ દલ લગ્ન પુંકેસર કહીશું બરોબર. અહીંયા દલનો મિનિંગ થાય છે દલપત્ર અને લગ્નનો મિનિંગ થાય છે જોડાવું બરોબર. એટલે કે ભાઈ દલપત્ર સાથે જોડાયેલા પુંકેસર બરોબર એવા પુંકેસરને આપણે શું કહીશું તો કે ભાઈ દલ લગ્ન પુંકેસર કહીશું. અને આ જે છે એ રીંગણની અંદર જોવા મળશે બરોબર. રીંગણના પુષ્પની અંદર જે પુંકેસર હશે એ દલપત્ર સાથે જોડાયેલી હશે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે જ્યારે પુંકેસર પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલ હોય તો તેમને આપણે શું કહીશું તો કે ભાઈ પરિલગ્ન પુંકેસર કહીશું. અને એક્ઝામ્પલમાં આપણને આપેલું છે લીલી બરોબર. લીલીની અંદર આપણને શું જોવા મળશે તો કે ભાઈ પરિપુષ્પ પત્ર જોવા મળશે યાની કે પરિપુષ્પ ચક્ર જોવા મળશે. આવું પરિપુષ્પ ચક્ર કોને કહીશું તો કે ભાઈ જે વનસ્પતિના પુષ્પની અંદર આપણને દલપત્ર અને વજ્રપત્ર યાની કે દલચક્ર અને વજ્રચક્ર આપણને જુદા જુદા લાગતા ના હોય બરોબર સરખા લાગતા હોય તો એને આપણે શું કહીશું તો કે ભાઈ પરિપુષ્પ ચક્ર કહીશું બરોબર. અને આ પરિપુષ્પ ચક્ર એ શાનું બનેલું હોય છે તો કે ભાઈ પરિપુષ્પ પત્રનું બનેલું હોય છે બરોબર. અને જો પુંકેસર એ આ પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલા હોય બરોબર તો તેવા પુંકેસરને આપણે શું કહીશું તો કે ભાઈ પરિલગ્ન પુંકેસર કહીશું. અને એમાં આપણને એક્ઝામ્પલ આપ્યું છે લીલ બરોબર. લીલના પુષ્પની અંદર જે પુંકેસર હશે એ આ પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલા હશે. ત્યારબાદ જણાવતા આપણને એવું કીધું છે પુષ્પમાં પુંકેસરો એકબીજાથી છૂટા હોય બરોબર તો આવા પ્રકારના પુંકેસરને આપણે શું કહીશું મુક્ત પુંકેસરી કહીશું બરોબર. તો અહીંયા આપણને એ જ આપ્યું હતું. તો પુંકેસર બે પ્રકારના હોય છે એક તો મુક્ત પુંકેસરી અને બીજા હોય છે યુક્ત પુંકેસરી. મુક્ત પુંકેસરીમાં આપણને પુંકેસર કેવા જોવા મળશે તો કે ભાઈ એકબીજાથી છૂટા જોવા મળશે. જ્યારે યુક્ત પુંકેસરીમાં પુંકેસર આપણને કેવા જોવા મળશે તો કે ભાઈ એકબીજાથી તંતુ વડે જોડાયેલા હશે બરોબર. એટલા માટે યુક્ત પુંકેસરીમાં આપણને શું જોવા મળશે આવા ગુચ્છ જોવા મળશે બરોબર. આવા શું જોવા મળશે તો કે ભાઈ ગુચ્છ જોવા મળશે.
તો અહીંયા આપણને એ જ કીધું છે કે વિવિધ અંશે જોડાયેલા પુંકેસરને આપણે શું કહીશું તો કે ભાઈ યુક્ત પુંકેસરી કહીશું. ત્યારબાદ આપણને એવું કીધું છે કે પુંકેસરો એક જ ગુચ્છ કે એક જ જથ્થામાં ભેગા થયેલા હોય તો તેને આપણે શું કહીશું તો કે ભાઈ એક ગુચ્છી યુક્ત પુંકેસરી પુંકેસર કહીશું. બરોબર, એટલે જો એક જ ગુચ્છમાં બધા પુંકેસર જોડાયેલા હોય તો એવા પ્રકારના પુંકેસરને આપણે શું કહીશું તો કે ભાઈ એક ગુચ્છી યુક્ત પુંકેસરી પુંકેસર કહીશું. બરોબર, એટલે નામ કંઈક આવી રીતે બનશે. ત્યારબાદ એવું કે અચ્છા સોરી, એમાં એક્ઝામ્પલ આપણને આપેલું છે જાસૂદ. બરોબર, જાસૂદમાં આપણને પુંકેસર કેવા જોવા મળશે તો કે ભાઈ એક ગુચ્છી પુંકેસર જોવા મળશે. ત્યારબાદ આપણને એવું આપ્યું છે કે ભાઈ અથવા બે ગુચ્છમાં હોય. બરોબર, પુંકેસર આવી રીતે બે ગુચ્છમાં હોય. બરોબર, આપણને બે ગુચ્છ જોવા મળશે એક જ પુષ્પની અંદર પુંકેસરના. તો એવા પ્રકારના પુંકેસરને આપણે શું કહીશું તો કે ભાઈ દ્વિગુચ્છી યુક્ત પુંકેસરી પુંકેસર કહીશું. બરોબર, એટલે અહીંયા આપણને એવું જ કીધું છે કે ભાઈ દ્વિગુચ્છી યુક્ત પુંકેસરી પુંકેસર કહીશું અને એમાં આપણને એક્ઝામ્પલ આપ્યું છે વટાણા. ત્યારબાદ એવું કીધું છે કે બે કરતા વધારે ગુચ્છમાં હોય, જો કે અહીંયા ન આવે. બરોબર, બે કરતા વધારે ગુચ્છમાં હોય તો તેને આપણે શું કહીશું તો કે ભાઈ બહુગુચ્છી કહીશું. એટલે કે ભાઈ એવા પુષ્પ કે જેની અંદર પુંકેસર બે અથવા તો એમના કરતા વધારે ગુચ્છમાં આપણને જોવા મળશે. બરોબર, એટલે એવા પ્રકારના પુંકેસરને આપણે શું કહીશું તો કે ભાઈ બહુગુચ્છી પુંકેસર કહીશું. બરોબર, એટલે એનું આખું નામ થશે બહુગુચ્છી યુક્ત પુંકેસરી પુંકેસર. બરોબર, અને શાની અંદર આપણને જોવા મળશે તો કે ભાઈ લીંબુની અંદર આપણને જોવા મળશે. બરોબર, લીંબુના પુષ્પની અંદર આપણને પુંકેસરના બે કરતા વધારે ગુચ્છ જોવા મળશે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે પુષ્પની તેમના તંતુની લંબાઈમાં પણ વિવિધતા હોઈ શકે છે. બરોબર, અત્યાર સુધી આપણને એવું કે ભાઈ બધા પુંકેસરની લંબાઈ એકદમ સરખી હશે. બરોબર, પુષ્પની અંદર રહેલા બધા જ પુંકેસરની લંબાઈ એકદમ સરખી હશે, પરંતુ એવું દરેક પુષ્પમાં હોય એવું જરૂરી નથી. બરોબર, ઘણા બધા પુષ્પની અંદર જે પુંકેસર હશે, બરોબર, એમની અંદર રહેલું જે તંતુ હશે એમની લંબાઈની અંદર પણ આપણને શું જોવા મળશે તો કે ભાઈ વેરિએશન જોવા મળશે. અને અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યા છે સાલ્વિયા અને રાઈમાં. બરોબર, એટલે કે ભાઈ સાલ્વિયા અને રાઈની અંદર આપણને જે પુંકેસર જોવા મળશે, બરોબર, એ પુંકેસરના તંતુની લંબાઈમાં પણ વિવિધતા જોવા મળશે. ખ્યાલ આવ્યો? એટલે આ તમને પુંકેસર વિશે સમજાવવાની કોશિશ કરેલી હતી. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ અહીંયા કીધેલી હતી. ત્યારબાદ હવે આપણે પુષ્પનો છેલ્લો અને ચોથો ભાગ જોવા જઈ રહ્યા છીએ, જે છે સ્ત્રી કેસર ચક્ર. તો સ્ત્રી કેસર ચક્ર વિશે જણાવતા અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે. બરોબર, અને ત્યાં માદા જન્યુનું નિર્માણ થશે. ત્યારબાદ અહીંયા એ જ કીધું છે અને એક કે વધુ સ્ત્રી કેસરોનો બનેલો છે, યાની કે ઘણા બધા સ્ત્રી કેસરો ભેગા મળીને શું બનાવશે તો કે ભાઈ સ્ત્રી કેસર ચક્ર બનાવશે. એવું જરૂરી નથી કે ભાઈ ઘણા બધા સ્ત્રી કેસરો હોય. બરોબર, એક સ્ત્રી કેસર હશે તો પણ એને આપણે શું કહીશું સ્ત્રી કેસર ચક્ર જ કહીશું. અને એક કરતા વધુ સ્ત્રી કેસરો હશે તો પણ આપણે એમને શું કહીશું તો કે ભાઈ સ્ત્રી કેસર ચક્ર જ કહીશું. ત્યારબાદ જણાવતા આપણને એવું કીધું છે કે સ્ત્રી કેસર ત્રણ ભાગો ધરાવે છે. બરોબર, તમે અહીંયા જોઈ શકો છો સ્ત્રી કેસર એ ત્રણ ભાગો ધરાવે છે. કયા કયા તો કે ભાઈ પહેલો જે ઉપરનો ભાગ છે, બરોબર, એને આપણે શું કહીશું પરાગાસન કહીશું. વચ્ચેનો જે ભાગ છે, બરોબર, એને આપણે શું કહીશું પરાગવાહિની કહીશું. અને જે નીચેનો ભાગ છે એમને આપણે શું કહીશું બીજાશય કહીશું. તો આ ત્રણેય ભાગો વિશે અહીંયા વિસ્તારમાં કીધું છે કે જે પરાગાસન, પરાગવાહિની અને બીજાશય છે. આગળ જણાવતા એવું કીધું છે કે બીજાશય તલ ભાગે વિસ્તૃત છે અને જેમની ઉપર નલિકા જેવો ભાગ લંબાયેલો છે તેને આપણે શું કહીશું પરાગવાહિની કહીશું. બરોબર, એટલે કે બીજાશય છે ને એ તલ ભાગે છે, યાની કે તળિયાના ભાગે વિસ્તૃત થયેલો છે. બરોબર, હવે એના નામની અંદર જ આપણને જણાવી દીધું છે કે ભાઈ બીજને આશ્રય આપતો ભાગ એટલે કે ભાઈ બીજાશય. બરોબર, અને ત્યાં અહીંયા આપણને શું જોવા મળશે તો કે ભાઈ અંડક જોવા મળશે. શું જોવા મળશે? અંડક જોવા મળશે. ખ્યાલ આવ્યો? એટલે એની અંદર બીજાશયની અંદર આપણને શું જોવા મળશે? અંડક જોવા મળશે. હવે આ બીજાશયની ઉપર આપણને શું જોવા મળશે તો કે ભાઈ નલિકા જેવો લંબાયેલો ભાગ જોવા મળશે, જેને આપણે શું કહીશું તો કે ભાઈ પરાગવાહિની કહીશું. અને ત્યારબાદ એવું કહે છે કે આ પરાગવાહિની બીજાશયને પરાગાસન સાથે જોડે છે. બરોબર, એટલે આ પરાગવાહિનીનું કામ શું છે તો કે ભાઈ બીજાશય અને પરાગાસનને જોડવાનું કામ છે. હવે તમને એવો ક્વેશ્ચન થશે કે સર પરાગાસન એટલે શું? તો અહીંયા આપણે એ જ કીધું છે કે પરાગાસન સામાન્યતઃ પરાગવાહિનીની ટોચ ઉપર હોય છે. એટલે પરાગવાહિનીની
ટોચ ઉપર આપણને શું જોવા મળશે તો કે ભાઈ પરાગાસન જોવા મળશે અને તે પરાગરજ માટેની ગ્રાહી સપાટી છે એટલે કે ભાઈ પરાગરજ આ પરાગાસન ઉપર બેસશે બરોબર એટલે પરાગાસન શું કરશે તો કે ભાઈ પરાગરજનું ગ્રહણ કરશે બરોબર એટલા માટે જ એનું નામ શું પડ્યું તો કે ભાઈ પરાગાસન એટલે કે ભાઈ પરાગરજ માટેનું આસન બરોબર એટલે કે ભાઈ પરાગરજ જે પરાગાશયમાંથી છૂટી પડેલી છે હવે પરાગાશય એટલે શું તો કે ભાઈ પરાગાશય એટલે કે ભાઈ પુંકેસરનો ઉપરનો ભાગ બરોબર જેને આપણે શું કહીશું પરાગાશય કહીશું અને પરાગાશયમાંથી શાનું નિર્માણ થતું હશે તો કે ભાઈ પરાગરજનું નિર્માણ થતું હશે હવે એ પરાગરજ ઉડતી ઉડતી ક્યાં આવશે તો કે ભાઈ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જઈને બેસશે ખ્યાલ આવ્યો હવે ત્યારબાદ આપણને એવું કીધું છે કે દરેક બીજાશય એક કે વધારે અંડકો ધારણ કરે છે બરોબર તમે અહીંયા જોઈ શકો છો બરોબર તો આ શું છે અંડક છે ખ્યાલ આવ્યો તો એક કે વધારે અંડક ધારણ કરે છે જે સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલા હોય છે એટલે કે તમે અહીંયા નીચે એક સપાટ ગાદી જેવો ભાગ તમે જોઈ રહ્યા છો બરોબર એની સાથે જોડાયેલા હોય છે જેને આપણે શું કહીશું તો કે ભાઈ જરાયુ કહીશું બરોબર આ નીચે તમને જે ભાગ જોવા મળે છે એને આપણે શું કહીશું તો કે ભાઈ જરાયુ કહીશું ખ્યાલ આવ્યો ત્યારબાદ જણાવતા આપણને એવું કીધું છે કે જ્યારે એક કરતા વધુ સ્ત્રી કેસરો હાજર હોય બરોબર એટલે અહીંયા આપણને કન્ડિશન આપી છે શું કન્ડિશન છે તો કે ભાઈ એક કરતા વધારે સ્ત્રી કેસર હોવા જોઈએ બરોબર એક સ્ત્રી કેસર હશે તો એમની અંદર આ કન્ડિશન લાગુ પડશે નહીં એટલે એક કરતા વધારે સ્ત્રી કેસર હાજર હોવા જોઈએ અને જો એક કરતા વધારે સ્ત્રી કેસર હાજર હોય અને તેઓ મુક્ત હોય બરોબર એટલે કે ભાઈ એકબીજા સાથે જોડાયેલા ન હોય તો તેવા પ્રકારના સ્ત્રી કેસર ચક્રને આપણે શું કહીશું તો કે ભાઈ મુક્ત સ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્ર કહીશું અને આવું સ્ત્રી કેસર ચક્ર આપણને શાની અંદર જોવા મળશે તો કે ભાઈ કમળ અને ગુલાબના પુષ્પની અંદર જોવા મળશે ત્યારબાદ જણાવતા આપણને એવું કીધું છે કે જ્યારે તેઓ જોડાયેલા હોય તો તેને આપણે શું કહીશું તો કે ભાઈ તેવા પ્રકારના સ્ત્રી કેસર ચક્રને આપણે યુક્ત સ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્ર કહીશું બરોબર અને આવું યુક્ત સ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્ર શાની અંદર જોવા મળશે તો કે ભાઈ રાઈ અને ટમેટાના પુષ્પની અંદર જોવા મળશે ત્યારબાદ જણાવતા એવું કીધું છે કે ભાઈ ફલન બાદ અંડકો બીજમાં વિકસે છે અને બીજાશય પરિપક્વ થઈ ફળમાં પરિણમે છે બરોબર એટલે કે ભાઈ આ જે બીજાશય છે બરોબર આખી જે દિવાલ છે એ શાની અંદર રૂપાંતરિત થઈ જશે તો કે ભાઈ ફળની અંદર રૂપાંતરિત થઈ જશે અને આ જે અંડક છે બરોબર એ અંડક શાની અંદર રૂપાંતર થઈ જશે તો કે ભાઈ બીજની અંદર રૂપાંતરિત થઈ જશે ખ્યાલ આવ્યો એટલે કે ભાઈ અંડક બીજમાં અને બીજાશય ફળમાં રૂપાંતરિત થઈ જશે બરોબર તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે તો આ સાથે સ્ત્રી કેસર ચક્ર પણ પૂર્ણ થાય છે તો આ સાથે આપણો વિડીયો સમાપ્ત થાય છે આપણે મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને ટેક કેર બાય બાય